હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન અને હર હર મહાદેવ. ગુડ આફ્ટરનૂન એટલે કે મેં સવારના કામમાં હતા, પેકિંગમાં હતા. તમને બધાને ખબર જ છે, ઉપર મેં ટાઇટલ મૂક્યો કે હવે જવાનું છે ફાઇનલી ઢોકળીબેનના ઘરે. તો ફાઇનલી જવાનું છે, બટ એની ફિક્સ તારીખ તમને હમણાં કહીશ. થોડુંક રહીને તમને ફિક્સ તારીખ કહું. બટ ફાઇનલી આપણું છે ને કન્ફર્મ થઈ ગયું છે ઢોકળીબેનના ઘરે જવાનું. તો આપણે જઈએ હવે, મસ્ત મોજ કરીને આવતા રહીએ એમના ઘરે જઈને. તો આઈ હોપ બધાય સારા હશો અને હેલ્ધી હશો. તો સવારના બધા અમે શોપિંગમાં હતા અને એમાં વ્લોગ ના લઈ શક્યો, કેમ કે અમારા ઘરે જો કેવું કે અમારે અહીંયા અમુક વાર કેવું છે, લાઇટ ના હોય. પાછું લાઇટ ના હોય તો મારામાં તો કોઈ દિવસ ફૂલ બેટરી હોય જ નહીં, કેમ કે મારા ફોનમાં હંમેશા વ્લોગિંગ કરતો હોય, ફોટો એડિટિંગ કરતો હોય, ગેમ રમતો હોય, મારો ભાઈ કંઈક જોતો હોય. તો ચાર્જિંગ તો કોઈ દિવસ મારામાં 100% થતું જ નથી. 50% માંડ થાય. એટલા માટે તો ચાર્જિંગ હતું નહીં અને એટલા માટે મેં વ્લોગિંગ ના કર્યું, કેમ કે મેં બહુ બધી શોપિંગ કરી અને ઘણું બધું કામ હતું નહીં પૂરું કર્યું. તો જે સરપ્રાઈઝ હતું ને ગાઈસ, સરપ્રાઈઝ તો હજુ બાકી છે. બટ તમને બધાને એક મોટું સરપ્રાઈઝ દેવાનું છે, કેમ કે મારે તમને બધાને હેપી કરી દેવાનું છે. ઘણા બધા એમ કે તું એન્ટરટેનમેન્ટ કરતો તો બધાને સારું લાગે. હવે બધાને ફૂલ એન્ટરટેનમેન્ટ દેવાનો છે. તો અહીંયા છે ને ગાઈસ સવારના મીન્સ કે અમે નથી કર્યું, અમારા અમે દાડિયા કર્યા હતા. તો જો દાડિયા કર્યા હતા ને, તો આ બધું જે ભીંડો ને એવું બધું હતું ને, તે બધું સાફ થઈ ગયું. જો બધું કાઢી નાખ્યું. ભીંડો એક ખાલી આ રવા દીધું ગાઈસ, આ તુવરનું રવા દીધું, કેમ કે તુવર બધાને બહુ ભાવે. આઈ થિંક આ કરેલાય કાઢી નાખ્યા છે. હાલો જોઈએ આપણે. હા, નહીં કરેલું નથી કાઢ્યું ને. કીધું તું યાર કરેલું કાઢવાનું, પણ કરેલું કાઢ્યા વગર ના જતા રહ્યા. ઇટ્સ ઓકે, જવા જો, કરેલું ના કાઢ્યું તો આપણે છે ને રેડી તો થઈ ગયા છીએ. બટ હજુ બહુ બધું મીન્સ કે હજુ કામ બાકી છે, પેકિંગ કરવાનું છે અને જવાની તારીખ હજુ ફિક્સ કેવું કે ફિક્સ તો થઈ ગઈ છે. બટ એની ટિકિટ્સ મળે તો સારું, કેમ કે અહીંથી અમદાવાદ જવાનું મીન્સ કે બહુ વહેમું પડી જાય. ટ્રેનમાં જાઉં કે બસમાં જાઉં એટલે એ કંઈ ફિક્સ નથી મારું. કે મને કેવું કે ટ્રેન કરતાં બસમાં જવું બહુ સારું લાગે, કેમ કે બસમાં આપણે જો એકદમ આપણી કેવું, ટ્રેનમાં તો બધા ઘણા બધા આપણને મીન્સ કે કઈ ઉપર ભરોસો ના કરે. ટ્રેનમાં તો, બસમાં તો કેવું આપણે લક્ઝરીમાં કે આપણો સોફો ભલો ને આપણે દરવાજો બંધ કરીને સૂઈ જવી તોય, પણ ટ્રેનમાં તો હુવાય ના મળે. પણ હુવા મળે તો બહુ કચ ચીડચીડ થાય. એટલે ટ્રેનમાં તો મજા જ ન આવે. હું કોઈ દિવસ નવસારી જાઉં યા મુંબઈ જાઉં ને, તો હું કોઈ દિવસ મીન્સ કે ટ્રેનમાં ન જાઉં. અને છે ને હમણાં મારા માસી આવવાના છે મુંબઈથી, આ સેટરડે નહીં, નેક્સ્ટ સેટરડે. તો મારા માસી આવવાના છે. આઈ થિંક મારે જ લેવા જવું પડશે. તો હાલો આપણે બધું પેકિંગ કરીએ અને તમને બતાવો પેકિંગ કેવી રીતે થાય. અને બધાય જેને જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને જેને લાઇક ના કર્યું એ લાઇક કરી દેજો. તો ગાઈસ, હમણાં 7-8 દિવસેથી બહુ તડકો પડે છે ને વરસાદનું તો નામ જ થાવું. વરસાદ એટલે શું કહેવાય તને, ચોમાસું આઈ થિંક જતું રહ્યું એવું જ લાગે. ભાદરવાનો તડકો બહુ ભૂંડો હોય. તો હમણાંથી બહુ તડકો પડે છે ને ગરમી બહુ લાગે છે. એટલે આખો દિવસ એસીમાં તમે ઘરે આવી એસી ચાલુ કરીને, નકર તો કેવું કે ઠંડી લાગતી અમને. દિવસ નહીં ઠંડી લાગતી, ચોમાસું હતું ને ત્યારે દિવસ નહીં ઠંડી લાગતી, પલતા નહોતા તોય ઠંડી લાગતી હતી. તો અત્યારે તડકો એટલો પડે છે ને કે વાત જ જવા દો. ધોળા માણસ હોય ને એ કાળા થઈ જાય એકદમ. આ મારા જ, પણ હું તડકામાં નીકળતો નથી. બટ કેમ કે મને તડકો સહન નથી થતો. ઓલાદી ઢોકણાથી ટીપતો હતો તોય મને ચક્કર આવી ગયા હતા. બીજું બધું તડકામાં જાઉં તો મને શું થાય મારી યાર. તો આપણે તડકામાં તો આપણે તો નથી રહી શકતા, બીજું કોઈ ના રહી શકે તડકામાં. એટલે બધું તડકામાં આપણે નથી રહી શકતા. તો તડકામાં ઉભા રહેલા પ્લાન્ટ્સને તો આપણે ઠંડક દઈ શકીએ ને પાણી પીવડાવી શકીએ. તો આપણે જો આ બધા પ્લાન્ટ્સને છે ને પાણી પીવડાવવાનું છે. તો આપણે પીવડાવી દઈએ પ્લાન્ટ્સને પાણી. આપણે પાણી મફતમાં આવે મીન્સ કે કેવું, મોટર હોય અમારા ઘરની, મોટર ઘરનો દાર. તો પાણી તો એ મફતનું જ કહેવાય ને. તો હાલ આપણે ફટાફટ પાણી પીવડાય. સવારમાં આઈ થિંક મમ્મીએ પીવડાવ્યું લાગે, તોય પણ એકવાર પીવડાવી દે. આપણે આખા દિવસમાં કેટલી વાર પાણી પીવી છે, તો એમને પીવડાવવું પડે ને. તો હાલ આપણે પીવડાવી દેવી. તો આપણે જો મોટર તો ચાલુ કરી દીધી છે, મસ્ત પિચકારો ચાલુ કરી દીધો છે. જો આ ટમેટી છે ગાઈસ, પણ અહીંયા છે ને બહુ ઓલાના પ્રેશર ના મરાય. આમાં હલકું પાણી દેવું પડે. અમે 1-2 વાર દિવસમાં પાણી દેતા. પાછું આમાં ખડ ઉગી ગયું જોત ખરી. અહીંયા 2 ટમેટી હતી ને અહીંયા, તો એક તો મારા લીધે એ વાંકું વળી ગયું લે. અહીંયા તો આખું ખામણું ભરવું પડશે. આ બાજુથી પાણી નાખશું ને આપણે તો ખામણું ભરાઈ જાય. તુલસી માતા મસ્ત ગ્રો કરતા જાય છે. મારા હાથે રોપ્યા તમે. અમારે ખબર નહીં, અમારે અહીંયા ઘરે કોઈ દિવસ એલોવેરા થતો જ નથી. એલોવેરા કંઈ કામમાં ન આવે. મેં 2-4 દિવસ માથામાં લગાવ્યો ને ગાઈસ, તો મને કંઈ ફેર ન પડે. મેં ઘણા વિડીયોઝમાં જોયું
કે એલોવેરા લગાવવાથી આપણું માથામાં ઠંડક થાય, ડેન્ડ્રફ ઓછો થઈ જાય. મને ડેન્ડ્રફ નથી, બટ છે ને મને ઈચિંગ બહુ થાય માથામાં. તો અમુક વાર કેટલા મેં ટાઈપના શેમ્પૂઝ યુઝ કર્યા, મેં કેટલા ટાઈપના શેમ્પૂઝ યુઝ કર્યા, કેમ કે મને ઈચિંગ થાય પણ કંઈ વાંધો નથી. કંઈ કેવું કે બધા અમુક લોકોને એલર્જી હોય માથામાં, મને કંઈ કોઈ ટાઈપની એલર્જી નથી, પણ તોય મને ઈચિંગ થાય. અમુક કેવું કે ગરમી લાગતી હોય ને પસીનો થાય ને એટલા માટે એની ઈચિંગ થાય, બીજી કોઈ નહીં. તો આપણે છે ને કંઈક ઇલાજ તો કરવો પડશે. મેં ઘણા બધા મેં ઓલામાં જોયું કે એલોવેરા લગાવવાથી છે ને આપણે ઈચિંગ થતી હોય, કંઈ બી થતું હોય ને તો એ સારું થઈ જાય. તો મેં લગાવ્યું, ટ્રાય કર્યું, પણ મને કાંઈ ફેર કંઈ પડ્યો જ નહીં. તો જો આપણા વેલ રોપી હતી ને તો વેલ મસ્તીની જતી રહી, હાલવા માંડી છે. તો આ જો ઉપર એને એકદમ ચડાવવાની છે નારિયેળી ઉપર. તો છે ને આપણે ભીંડો તો કાઢી નાખ્યો છે. હવે આપણે કોઈ ટાઈપની કાંઈ વાંધો નથી, ભીંડો તો હાવ નીકળી ગયો. આનો તડકો બહુ એટલે બહુ મસ્ત ચાલે. આનું વાતાવરણ તડકો જોયો તો તમે લાલ પીળા થઈ જાય એવો તડકો ચાલે. નારિયેળીને તો કાંઈ ઓલો જ નથી હો ગાઈસ. આ નારિયેળી તો અમને કોઈ આશા જ નથી કે નારિયેળી કંઈ અમને ફળ આપશે, કેમ કે નારિયેળીનું ઠૂઠો જ ભાંગી ગયો છે હવે. અને જો અમારા મગ કેવા થયા, જો મગ તો કેટલા બધા હતા, પણ મેં છે ને કાઢી નાખ્યા, રવા ન દીધા. મને બતાવો તમે, પણ ખુલતું નથી, જવા દો ને. તો આપણે આખું ખામણું ભરી દઈ. અને આ શું કર્યું ખબર, શીતળા સાતમના દિવસ ખબર ઓલો ચૂલો ઠારવા ટાઈમે આપણે આંબો લગાવી ચૂલામાં, તો એ ચૂલો બે આંબા તો લગાવી દીધા બે બાજુ, એક વધ્યો હતો ને તો મેં સોંપી દીધો, તો એ થઈ ગયો. ઓલો મારા હાથેથી કંઈ બી સોંપું ને તો થઈ જ જાય, બોલો. એવું બધાને હાથ હોય ગાઈસ, કે એમ જો હું તો કેવું એકદમ મન ભાવથી સાચા દિલથી કંઈ બી હર કામ સાચા દિલથી કરું. અને જો આપણે આ મહાદેવના મંદિરેથી છે ને આ ટૂંક એક આ લાવ્યા હતા, હું જાસૂદના ફૂલનું એક ઓલું લાવ્યો હતો, એક કલમ જેવું, ડાળી જેવું એમ કાપીને. તો જો કેવો મસ્ત ફૂટી ગયું, જો તો આ મની પ્લાન્ટ એ કે મસ્તીની થઈ. ને આપણી ટમેટી, જો ટમેટું રે ટમેટું, લાલ લાલ ટમેટું, મામાના ઘરે ટમેટું, ટમેટું રે ટમેટું. તો આપણે જમી બમીને ફ્રી થઈ ગયા ને જમવામાં હતું આજે મસ્તીની દાળ બાટી બનાવી હતી. દાળ બાટીમાં મીન્સ કે કેમ આજ મહેમાન હતા ને, બહુ બધા મહેમાન આવ્યા હતા. તો દાળ બાટી હતી, રગડાવાળી છાશ હતી, પછી પુલાવ હતો, બહુ મસ્તીનો આજ પુલાવ બને તો વાત જ જવા દો. એમાં બટેકા નાખ્યા હતા ને તો એટલા મસ્ત લાગતા ને, મને એવું થઈ ગયું. જો આ પુલાવનું નામ લીધું ને એટલે એવું થયું. તો આજ એકદમ એટલો તડકો હતો ને, એટલો તડકો હતો, વાત જ તમે જવા દો. તો જવાનું છે આપણે ઢોકળીબેનના ઘરે, ઉર્ફ પાયલબેનના ઘરે. તો આપણે જવાનું તો છે, બટ મારી તબિયત હમણાંથી બગડતી જાય છે. તો ફેમિલીવાળા કહે છે કે અત્યારે કંઈ ટ્રેવલ કરવું નથી. તો હવે તો હજુ તો થોડીક ડેટની વાર છે. મેં કીધું હતું ને કે હું જવાનો છું, આઈ થિંક 10 કે 11 તારીખે જવાનો છું આગલા મહિનાની. બટ ત્યાં સુધી તબિયત સારી રહેતો. ને ઘણા બધા તો કોઈ સાચું જ નથી માનતા કે તું ફેક છું, કે તું ઢોકળીબેનના ઘરે જવાનું નથી, ખોટે ખોટા તું ખાલી એમના ફોટા મૂકશ. એવું કાંઈ નથી, એ તમે ખાલી જોઈ લેજો ભાઈ. તમને વિશ્વાસ ન હોય તો તમે જોઈ લેજો. તમને થોડાક ટાઈમમાં તમારો ફોટો ને બધું આવી જાય. એમની યારે રીલ આવશે. અમે રીલે બહુ મસ્તીની પ્લાન કરીને મૂકી છે, 7 કે 8 રીલ્સ મૂકી છે પ્લાન કરીને. એટલી મસ્તીની બનાવવાના છે, વાત જ તમે જવા દો. અને અમુક લોકો હોય ભાઈ, જો કેવું હું એક ઇન્ફ્લુએન્સર છું, યુટ્યુબર છું, તો કંઈ એમાં યુટ્યુબર હોય, હું રોજના વિડીયો મૂકું, રોજના વિડીયો અપલોડ કરું મારા, તો એ વિડીયોઝ હજારો માણસો પાઈ જાય, લાખો માણસો સુધી પહોંચે. તો એમાંથી 70% લોકો સારું કે, 30% લોકો ખરાબ કે. 30% લોકો કેવા હોય ખબર છે, જેની પોતે તો કંઈ જિંદગીમાં સ્ટેટસ ના હોય, ના કંઈ નામ હોય, ના કોઈ દિવસ સક્સેસ જોઈ હોય, ખાલી 200 રૂપિયાનું રિચાર્જ કરીને બીજાને જજ કરવા બેઠા હોય. આ તો આવો છે, આ તો આવો, ખરાબ કોમેન્ટ. પાયલબેનનો ફોટો કેમ મૂકેશ તું? પાયલબેનનો ફોટો કેમ મૂકેશ? અરે ભાઈ, હું મૂકું, મારી પ્રોબ્લેમ છે, તમને કંઈ પ્રોબ્લેમ છે? તમને બધાને કંઈ પ્રોબ્લેમ? હું મૂકું, મારી મરજી, મારા બેન છે તો મૂકું તે. તમને બધાને વિડીયો જોવાથી મતલબ છે ને. જો આ વસ્તુ કોઈ મારા ફેમિલી, મારા સબસ્ક્રાઈબર તમારા ઉપર ના લેવું, બટ જે જેલેસ થાય ને મારથી એના માટે છે. બાકી જે મને લવ કરતા હોય ને એમની માટે 100% લવ છે. અને તમારા બધા માટે ખુશખબરી છે કે આપણું જે સરપ્રાઈઝ છે ને થોડાક જ ટાઈમમાં આવી જવાનું છે. હવે 10 દિવસ કહેતો હતો ને, 10 દિવસ નહીં થાય, થોડાક જ ટાઈમમાં આવી જાય. અને બધા વિચાર કરો કે ગેસ કરો ખાલી કે શું હશે સરપ્રાઈઝ તમારા માટે જ છે. બસ મને
કંઈક વસ્તુ છે એવી તમને બતાવવાની છે, તો તમે રાજી જેવા ઠેર થઈ જાઓ. બસ ખાલી જેને ખબર પડે ગેસ કરો, તો જેને ગેસીસમાં કોમેન્ટ કરો, અને જે ગેસ કરો વિચારો અને કોમેન્ટ કરો. જેની સાચી હશે કોમેન્ટ એના જો બધાય કોમેન્ટ્સ કરો પહેલાં, અને જેની મને સાચી કોમેન્ટ એક બી આવી ને તો હું વિડીયોમાં કહી દઈશ સરપ્રાઈઝ પહેલાં જ કે આ સરપ્રાઈઝ છે એમ. તો જેને જેને ખબર પડી જાય કોમેન્ટ કરજો ને. આઈ થિંક ખાલી ગેસ કરો ને, ખાલી ગેસ કરીને કોમેન્ટ કરો કે શું સરપ્રાઈઝ બધાને દેવાનો છું. આ તો બધા માટે બહુ એટલે બહુ મુશ્કેલ છે ગેસ કરવું કે શું સરપ્રાઈઝ વસ્તુ છે કાં તમને બધાને દેખાડવી છે, એટલા માટે તો ગેસ કરો. અને બહુ મસ્તીનું આજ વાતાવરણ હતું, ગરમ ગરમ એકદમ. તો અત્યારે ઠંડુ વાતાવરણ. તો ગાઈસ મારો જ અવાજ એટલે એકદમ ધીમો પડી ગયો છે કેમ કે આજે ફરથી મારી જે હેલ્થ છે ને થોડીક ડાઉન લાગે છે. ટમાટે આરામ નથી કર્યો આજે, બહુ બધું કામ હતું, પેકિંગ કરવાની હતી, મારે જવાનું છે ને ઠોકલીબેનના ઘરે, એટલે તો બહુ બધું કામ હતું. ને ફેમિલીવાળા ના પાડે છે કે અત્યારે આપણે નથી જવું. ઇટ્સ ઓકે, નથી જવું, બસ આપણે સારું રહીશે તો જાવું, કે આપણે કંઈ એવું ભાગ્યું નથી જાતું કે પછી 1 મહિના પછી જાશું, એમાં શું થઈ ગયું. પછી જો એવું બધું હેલ્થ પાછી ઓવર બગડી જાય તો પછી ન મજા આવે. એકદમ ફિટ એન્ડ ફાઇન હોય ને પછી ત્યાં જઈને મસ્ત કામ કરવાની મજા આવે. કામ કરવું એટલે રીલ્સ બનાવવું, આપણું કામ જ કહેવાય ને, વિડીયો બનાવવાનું, રીલ્સ બનાવવું. તો એમની હારે તો ઓર મજા આવશે. બાકી બધા ફરવા જાય, આઈ થિંક એ બધા જવાના છે. નહીં, મારે કેવું નથી. બાકી ભાઈ પહેલાં કહી દઈશ ને તો એ મને ખીજાય છે, મારો વારો ચડાવી નાખશે. તને કોને કીધું હતું કહેવાનું એમ કે અત્યારે અમે બધા ટ્રીપની પ્લાન કરીએ છીએ ફરવા જવાની બધા સાથે. તો પહેલાં કહી દઈશ ને તો ખીજાવાના છે. હાલો, કંઈ વાંધો નહીં. તો આજનો મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.